માસિક શરૂ થઈ ગયું છે એ લોકો માટે આ સવાલ છે કે માસિક એટલે શું? કોને આપણે માસિક ધર્મ, પીરિયડ કહીએ છીએ, ડેટ કહીએ છીએ? સાચું ખોટું કશું નથી, હું માત્ર તમારી જાણકારી તપાસી રહી છું કે તમે કેટલી જાણકારી છે ને સાચી છે કે કેમ. ઓકે, પેટમાં દુખે, હાથ પગ દુખે, પછી હા એક્ઝેક્ટલી આનો જવાબ આ છે કે પીરિયડમાં થયા છો, માસિક શરૂ થઈ ગયું છે. ક્યારે ખબર પડે? જ્યારે આપણને યોની માર્ગમાંથી લોહી નીકળે છે ત્યારે આપણે માનીએ છીએ કે માસિક આવ્યું આપણને, બરાબર છે? તો આ જે માસિક ધર્મ દરમિયાન જે લોહી આવે છે એ સારું હોય છે કે ખરાબ? સારું વાળા કેટલા છે? એટલે બધા જ માને છે કે માસિક ધર્મમાં જે લોહી આવે છે એ ખરાબ છે, બરાબર છે? એવું જ માનો છો ને? હા કે ના? જોરથી બોલો. તો એક વિડીયો બતાવું છું તમને અને વચ્ચે વચ્ચે રોકાઈને હું તમને સમજાવતી રહીશ, ચાલશે? ચાલો. हेलो पीरियड्स, બધા ધ્યાન રાખજો, હું પ્રશ્ન પૂછીશ. सहेलियों की आओ मिलते हैं पिंकी से। वह आज पूरे 9 साल की हो गई है। उसकी सहेलियां जिया, मीरा और प्रिया दीदी, जो कि एक डॉक्टर हैं, सब मिलकर घर पर पिंकी का जन्मदिन मना रहे हैं। तभी मीरा की नजर दीवार पर लगी प्रिया के बचपन की तस्वीरों पर पड़ी। अरे प्रिया दीदी, आप बचपन में एकदम पिंकी जैसे दिखते थे। हाँ मीरा, बिल्कुल सही कहा तुमने। एक छोटी सी बच्ची से बढ़कर युवती बनने का सफर बड़ा मजेदार होता है। अच्छा दीदी, हम लोग बड़े क्यों होते हैं? मीरा, हम लोग पीयूष ग्रंथि की वजह से बड़े होते हैं। पीयूष ग्रंथि, ये क्या चीज है? पीयूष ग्रंथि तुम्हारे दिमाग के निचले हिस्से में मटर के दाने जैसी एक छोटी सी ग्रंथि होती है। जब बढ़ने का समय आता है तो पीयूष ग्रंथि तुम्हारे शरीर में कुछ विशेष रसायन छोड़ती है, जिन्हें हम हार्मोन्स कहते हैं। यह रसायन शरीर के विभिन्न अंगों को विकसित करता है और जिसकी वजह से तुम कई प्रकार के शारीरिक और भावनात्मक बदलावों से गुजरते हो। किस तरह के बदलाव दीदी? बहुत से बदलाव, जैसे तुम्हारा कद बढ़ेगा, साथ ही साथ वजन भी बढ़ने लगेगा। छाती पर स्तन का विकास होना शुरू हो जाएगा, कमर भी चौड़ी होने लगेगी। हाँ, और बगल व जननांगों के आसपास बाल भी उगने लगेंगे। इन्हीं बदलावों के साथ साथ कभी कभी तुम्हें तुम्हारी योनि से सफेद गीला पदार्थ निकलते हुए दिखेगा, जिसे योनि स्त्राव कहते हैं। ये एकदम सामान्य है और चिंता की कोई बात नहीं है। दीदी, योनि तो वही जगह होती है ना जहाँ से हम पेशाब करते हैं? नहीं पिंकी, योनि अलग होती है। मैं विस्तार से तुम्हें समझाती हूँ। हमारी टांगों की ચલો, હજુ સુધી જેટલો આપણે વિડીયો જોયો એમાં શું જોયું આપણે? એમાં બિલકુલ હસવા જેવું કશું નથી. હા, સૌથી પહેલો જે તમને પ્રશ્ન કર્યો હતો કે માનસિક સ્વાસ્થ્યના ક્લાસમાં માસિક ધર્મ વિશે આપણે શા માટે વાત કરી રહ્યા છે, એનો જવાબ મળ્યો? શું જવાબ મળ્યો? મેં કીધું તું ધ્યાન રાખજો, હું પ્રશ્ન પૂછીશ. શું જવાબ મળ્યો? ચલો હું સમજાવું. આપણે શરૂઆતમાં શું જોયું કે કિશોર અવસ્થામાં આપણે જ્યારે આવીએ છીએ ત્યારે આપણી કદ કાઠી બદલાય છે, બરાબર છે ને? કઈ રીતે બદલાય છે? કિશોર અવસ્થા કોને કહેવાય? તમે બધા કિશોરીઓ છો? કેમ કિશોરીઓ છો તમે? કઈ ઉંમરમાં છો તમે? તમારી ઉંમર શું છે? 12-13 વર્ષ, બરાબર છે? તો આપણે કિશોર અવસ્થા કોને કહીએ? તો 8 વર્ષથી લઈને 16 વર્ષની જે ઉંમર છે એને આપણે કિશોર અવસ્થા કહીએ છીએ, બરાબર છે? અને આ ઉંમરનું આપણા જીવનમાં બહુ જ મોટું મહત્વ છે. શા માટે? તો આપણે એ વિડીયોમાં જોયું કે આ સમયે આપણામાં ઘણા બધા શારીરિક અને માનસિક ભાવનાત્મક ઘણા બધા બદલાવો આવે છે. એની માટે આજે માનસિક સ્વાસ્થ્યના ક્લાસમાં આપણે પીરિયડ્સ વિશે વાત કરી રહ્યા છે, કારણ કે આ જ ઉંમરમાં 8 થી લઈને 16 વર્ષની ઉંમરમાં જ આપણને શું શરૂ થાય છે? પીરિયડ્સ, માસિક શરૂ થાય છે, બરાબર છે? અને આ સમયનું મહત્વ શા માટે છે 8 વર્ષથી લઈને 16 વર્ષની ઉંમરનું?
હમણાં જ મેં કીધું શું થાય છે એમાં શારીરિક અને માનસિક બદલાવો. તો કેવા બદલાવો, શારીરિક બદલાવોમાં કેવા બદલાવો એ આપણે જોયું, બરાબર. તો કે આપણી હાઈટ વધે, આપણું વજન વધે, આપણે થોડાક અલગ દેખાઈએ ને કહેતા હશે કે હવે તો તું તારી બેન મમ્મી જેવી લાગે છે, મોટી બેન જેવી લાગે છે, હે ને. તો આપણો ચહેરો છે, કદ કાઠી છે એ મમ્મી જેવી કાં તો પપ્પા જેવું થતું જાય છે, હે ને. તો આપણે શું કહેવાય, વ્યક્તિત્વ આપણું, દેખાવ આપણો બદલાતો જાય છે, બરાબર છે. તેની સાથે સ્તનનો વિકાસ થાય છે, એને જનનાંગોમાં બગલમાં વાળ આવવાની શરૂઆત થાય છે, બરાબર છે. તમારા માથાના વાળ પણ લાંબા થાય છે, તમારી સ્કિનમાં બદલાવ થાય છે, ચામડીમાં. કોઈની સ્કિન એકદમ સરસ ચળકતી થાય તો કોઈને પિમ્પલ્સ થાય છે, એને આ બધા બદલાવો જોવા મળે છે ને કિશોર અવસ્થામાં. એ બહુ જ સામાન્ય છે. માનસિક પણ ભાવનાત્મક પણ ઘણા બધા બદલાવો આ સમય દરમિયાન થાય છે, કે સાચું શું છે, ખોટું શું છે, કયું સારું છે, કયું સારું નથી, એ બધી આપણને સમજણ પડતી જાય છે. આપણે નાના હતા ત્યારે આપણને ટીચર કાં તો મમ્મી બીવડાવી શકતા હતા, જો પેલા અંકલ આવ્યા છે ને ઇન્જેક્શન મારી દેશે, અને તો આપણે ડરી જતા હતા અને આપણે જેવું કહે એવું કરવા લાગતા હતા. હવે હું તમને એવું કહું કે જો પેલા અંકલ આવ્યા છે ઇન્જેક્શન મારી દેશે, માનશો? હા, તમને ખબર છે કે એ કેમેરા છે, ઇન્જેક્શન નથી, હે ને. તો સાચું શું છે, ખોટું શું છે એ સમજ આવવા માંડી ને આપણને. એટલા માટે આ સમય મહત્વનો છે. અને ડોક્ટર્સ એવું કહેતા હોય છે કે આ જે સમયગાળો છે 8 થી લઈને 16 વર્ષની ઉંમર એ સૌથી ઝડપી વિકાસનો સમયગાળો છે. આ જ સમયગાળા દરમિયાન આપણને માસિકની શરૂઆત પણ થાય છે. પણ માસિકની શરૂઆત એમને એમ થઈ જતી હશે, હે ને. તો શારીરિક બદલાવો આપણે જોઈ લીધા, કદ વધવું, વજન વધવું, હે, ગુપ્તાંગોમાં વાળ આવવા, બગલમાં વાળ આવવા, હે ને. આ બધા બદલાવો આ સમય દરમિયાન થાય છે. અને તે બાદ કાં તો આ સમય દરમિયાન જ આપણને યોનિમાંથી સફેદ ચીકણું પ્રવાહી પણ આવે છે, જે સામાન્ય છે. આપણું શરીર અંદરથી પોતાને જાતે જ સાફ રાખે છે, એની માટે આ પ્રવાહી આવતું હોય છે. અને એમાં કોઈ દુર્ગંધ નથી અને આપણને કોઈ પણ જાતની ખંજવાળ વગેરે નથી આવતું, બળતરા નથી થતી, ત્યાં સુધી આ પ્રવાહી આવવું સામાન્ય છે. અને પછી આમ આગળ વધતા વધતા આ જ સમય દરમિયાન એટલે કે 8 વર્ષથી લઈને 16 વર્ષ દરમિયાન જ આપણને માસિક પણ શરૂ થઈ જાય છે. અને જો 8 વર્ષ પહેલાં કોઈને બહુ વહેલું એટલે 6-7 વર્ષની ઉંમરમાં માસિક આવી જાય છે તો ડૉક્ટરનો સંપર્ક એક વખત કરવો જરૂરી છે. અને શરીરમાં જે પણ આપણે બદલાવો કીધા એ બદલાવો થઈ ગયા છે અને 16 વર્ષની ઉપર ઉંમર જતી રહી છે અને માસિક નથી આવ્યું તો આપણે ડૉક્ટર પાસે જવાની જરૂર છે. સમજાયું? ફરી વિડીયો આગળ વધારીએ. दीदी, लड़कियों की तरह क्या लड़कों में भी बढ़ते वक्त बदलाव होते हैं? बिल्कुल जिया, लड़कों का कद तेजी से बढ़ने लगता है. छाती और जननांगों के आसपास बाल उगने लगते हैं. आवाज में भारीपन आ जाता है और चेहरे पर दाढ़ी आ जाती है. लड़के और लड़कियां दोनों में बढ़ते समय बदलाव होते हैं. अच्छा, अब समझ आ रहा है कि हम बढ़ते क्यों हैं. તો એ પિટ્યુટરી ગ્લેન્ડ સાથે સંકળાયેલા છે. તો પિટ્યુટરી ગ્લેન્ડમાંથી જ્યારે આપણે મોટા થવા માટેના હોર્મોન્સ રિલીઝ થાય છે ત્યારે આપણા શરીરમાં આ બદલાવો શરૂ થાય છે અને ત્યારે જ એ સમય દરમિયાન જ આપણું માસિક શરૂ થાય છે. તો આ કિશોર અવસ્થામાં, કિશોર અવસ્થા એટલે કઈ ઉંમર, કેટલા વર્ષની? કારણ કે વૃદ્ધિ અને વિકાસનો સમયગાળો છે. તો જેમ આપણે મોટા થઈ રહ્યા છે, આપણું મગજ વધારે કામ કરી રહ્યું છે, આપણી હાઈટ વધી રહી છે અને આપણને વધારે શક્તિની જરૂર છે, વિચાર પણ આપણે વધારે કરીએ, આપણે સ્કૂલમાં ભણતા હોઈએ, ટ્યુશનમાં જતા હોઈએ તો એનર્જી વપરાય પણ ને, આપણે ભણીએ તો મગજ વપરાય, એનર્જી જોઈએ. તો ડૉક્ટર્સનું એવું કહેવું છે કે બાળકોને એટલે કિશોરો અને કિશોરીઓને દિવસમાં 5 વખત આ ઉંમરમાં આહાર જોઈએ. અને દિવસમાં કેટલી વખત? 5 વખત. આપણે ખાઈએ છીએ 5 વખત? શું ખાઈએ છીએ આપણે 5 વખત? પડીકા. જો સાચું, કેટલું સાચું બોલે છે દીકરીઓ, બહુ જ સરસ. તો પડીકા ખાવા જોઈએ. તો 5 વખત આહારનો મતલબ શું છે? તો આપણા ભારતીય ઘરોમાં બધી જ જગ્યાએ 2 વખત આખું ભોજન બને છે. દાળ, ભાત, શાક, રોટલી બને છે બંને ટાઈમ. ગુજરાતમાં પણ એવું છે? ના, ગુજરાતમાં આપણે બપોરે દાળ, ભાત, શાક, રોટલી બનાવીએ છીએ અને સાંજે હાંડવો ખાઈએ છીએ, ઢોકળા ખાઈએ છીએ, સેવસળ ખાઈએ છીએ, હે ને. ઘણા બધા ઘરોમાં એ હોય છે જે યોગ્ય નથી, હે ને. તો 2 ટાઈમ આખું ભોજન, દાળ, ભાત, શાક, રોટલી
અને વચ્ચેનો જે સમયગાળો છે, અને મોટે ભાગે સવારે જ્યારે તમે સ્કૂલ આવતા હશો ત્યારે નાસ્તો કરીને આવતા હશો, હે ને? તો એ નાસ્તામાં બી શું ખાવાનું? બિસ્કિટ, રોટલી. વેરી ગુડ. જો રોટલી ખાતા હો તો બહુ સરસ છે, રોટલી કાં તો ભાખરી ખાઈને આવતા હો તો એ સારું છે, પણ પડીકા, मैगी એ ખાવાનું नहीं. बहुत अच्छे. अब एक बात बताओ, शरीर को अच्छे से बढ़ने के लिए किन चीजों की जरूरत होती है? दूध और हरी सब्जियाँ और फल भी. व्यायाम भी करना चाहिए. अरे वाह, तुम सब तो बड़े समझदार हो. सही कहा. अच्छे से बढ़ने के लिए शरीर को बहुत से पोषक तत्वों की जरूरत होती है. अगर खाने में अलग अलग रंग के फल, सब्जी और अनाज शामिल करें तो सारे जरूरी पोषक तत्व हमें आसानी से मिल जाएंगे. ऐसा ही एक बेहद जरूरी पोषक तत्व है आयरन. क्या तुम्हें पता है शरीर को आयरन की जरूरत क्यों होती है? क्यों होती है दीदी? खून में ऑक्सीजन के संचार के लिए आयरन जरूरी होता है. शरीर में आयरन की कमी होने पर एनीमिया हो सकता है, जिससे आराम करने के बावजूद भी तुम्हें कमजोरी और थकान महसूस होती रहेगी. ओ, लेकिन हमें आयरन मिलेगा कहाँ से दीदी? आयरन मिलता है मटर, पालक, आलू, दाल, सूखे मेवे और मछली से. और हाँ, अगर आयरन को विटामिन सी युक्त भोजन के साथ खाया जाए तो ज्यादा मात्रा में शरीर में आयरन अवशोषित होता है. विटामिन सी मिलता है आंवला, संतरा, नींबू और आम जैसे फलों से. તો આપણે વિડીયોમાં જોયું કે આપણે શું ખાઈ શકીએ. તો આપણા આહારમાં લીલા શાકભાજી, કઠોળ, અનાજ અને જે પણ સિઝનમાં ફળ મળતા હોય એ ફળનો સમાવેશ કરવાનો. અને કારણ કે આ સમય દરમિયાન તમને માસિક શરૂ થાય છે, આપણા શરીરમાંથી લોહી જાય છે, એની માટે આપણે વધારે આયન યુક્ત આહાર, લોહ તત્વવાળો આહાર વધારે લેવાનો. તો એ લોહ તત્વ શેમાંથી મળે? પાલકમાંથી મળે, બીટમાંથી મળે, ખજૂરમાંથી મળે, અંજીરમાંથી મળે, બ્રોકલીમાંથી મળે અને કેપ્સિકમમાંથી મળે, હે ને? અને એ શરીરમાં શોષાવવું જોઈએ. તમે પાલક તો બહુ સ્વાદથી ખાઓ છો અને તમને બહુ જ ભાવે છે, હા, પણ એ શરીરમાં શોષાવવું જોઈએ ને. તો એ શોષાવવા માટે શું કરવાનું? તો એની સાથે કંઈક ખાટું લેવાનું, હે ને? ઉદાહરણ આપીને કહું, મેં હમણાં પાલક ખાધું અને આયન મારા શરીરમાં આવ્યું છે, પણ એને ટેક્સી જોઈએ બધી જગ્યાએ પહોંચવા માટે. તો એ ટેક્સી કોણ છે? તો એ ટેક્સી છે વિટામિન સી, હે ને? તો વિટામિન સી ની ટેક્સી લેવા માટે આપણે જેમાં વિટામિન સી વધારે હોય એ લઈ શકાય. વધીએ આગળ. खाना खाते वक्त जिया को अपनी अंडरवेयर में कुछ गीलापन सा महसूस हुआ. वो तुरंत बाथरूम गई. बाथरूम पहुंचकर जब उसने अपनी अंडरवेयर में देखा तो वह चौंक गई. उसकी अंडरवेयर में खून लगा था. जिया के साथ ऐसा पहली बार हुआ था. उसे बिल्कुल समझ नहीं आ रहा था कि ऐसा क्यों हुआ, मगर प्रिया दीदी सब जानती थी. डरने की कोई बात नहीं जिया, तुम्हें पहली बार पीरियड्स हुए हैं. यह बिल्कुल सामान्य बात है. यह सभी लड़कियों और महिलाओं को होते हैं. ये लो सैनिटरी पैड. ये खून को सोख लेगा ताकि तुम्हारे कपड़े खराब ना हो. आप सबके मन में बहुत से सवाल उठ रहे होंगे, है ना? ऐसे ही कुछ सवाल लेकर पिंकी, जिया और मीरा प्रिया दीदी के पास पहुँचे. दीदी, पीरियड्स क्या होते हैं? लड़कियों को खून क्यों निकलता है दीदी? इसमें दर्द भी होता है क्या? सैनिटरी पैड क्या होता है? अरे बताती हूँ. मैं तुम्हारे सभी सवालों का जवाब एक एक करके दूंगी. पीरियड्स में हर महीने योनि से 3 से लेकर 7 दिनों तक थोड़ा थोड़ा खून निकलता है. पहले दिन खून सबसे ज्यादा निकलता है और धीरे धीरे खून का बहाव कम हो जाता है. आमतौर पर 10 से 15 साल की उम्र में हर लड़की को पीरियड्स आने शुरू हो जाते हैं. लेकिन दीदी, हमें पीरियड्स क्यों होते हैं? पीरियड्स एक महत्वपूर्ण प्रक्रिया है पिंकी, जिसकी वजह से हमें ये जीवन मिला है. भविष्य में अगर तुम कभी बच्चों को जन्म देना चाहो
तो उसके लिए तुम्हारे शरीर को अभी से तैयारी करनी पड़ती है। पीरियड्स इसी तैयारी का ही नतीजा है। अच्छा, एक बात बताओ, क्या तुम्हें पता है शरीर में बच्चे कहाँ बनते हैं? पेट में। नहीं नहीं, गर्भाशय में। बिल्कुल सही कहा मीरा। गर्भाशय हमारे पेट के निचले हिस्से में होता है। એ બાળકને જન્મ આપવા માટે માસિક આવવું જરૂરી છે, એ બધાને સમજાય છે. તો એવું માનો છો તમે કે જે આપણને માસિક આવે છે એમાંથી જ બાળક બનતું હશે? એવું જ હશે ને? ઓકે ના? તો જો માસિકનું જે લોહી આવે છે એમાંથી જ બાળક બનવાનું હોય તો એ લોહી ગંદુ હોઈ શકે? બાળક ગંદા લોહીમાંથી બની શકે? જોરથી બોલો. ના, બરાબર છે. તો માસિકનું લોહી ગંદુ છે? ના, બરાબર છે. અને આ ચિત્ર બધાએ જોયું છે? આગળ વિડીયોમાં તમને સમજાવશે કે માસિક શા માટે અને કઈ રીતે આવે છે. પણ એક નાનકડી વાર્તા કહેવા માંગુ છું, સાંભળવી છે? તો તમને સમજવામાં થોડુંક આસાન થશે. બરાબર છે? તો આ ચિત્ર બધાએ જોયું છે? આ શું છે? જોરથી બોલજો. આ શું છે? ગર્ભાશય. આમાંથી ગર્ભાશય કયું? આખા ચિત્રમાંથી ગર્ભાશય કયું? વચ્ચેનું. આને કહેવાય ગર્ભાશય. તો આને શું કહેવાય? આ જે એની સાથે બે જોડાયેલા છે એને શું કહેવાય? બરાબર છે? કોઈક તો બરાબર. હા, કિડની? નહીં, કિડની નથી. આ ગર્ભાશય અને કિડનીનો કોઈ સંબંધ નથી. ઠીક છે, તો નથી ખબર કોઈને જ. બરાબર છે? તો આ બેનું નામ છે અંડાશય અને અંગ્રેજીમાં એને કહેવાય ઓવરીઝ. ઓવરીઝ. અંડાશય, ઓવરીઝ. હા, તો આ બરાબર છે કે આને ગર્ભાશય કહેવાય, આ જે વચ્ચે છે એને. અને ગર્ભાશય સાથે અંડાશયને જોડે આ એ ટ્યુબ છે, એ આ ટ્યુબને શું કહેવાય? ફિલોપિયન ટ્યુબ. શું કહેવાય? ફિલોપિયન ટ્યુબ. એ અંડાશયને ગર્ભાશય સાથે જોડે છે. આ જે જગ્યા છે એને શું કહેવાય? ગર્ભાશયનું મોઢું, સર્વિક્સ. અને જ્યાંથી આપણને માસિક બહારની તરફ આવે છે એ યોની માર્ગ. બરાબર? તો આ બધા અવયવો ભેગા થઈને એક ગર્ભાશય બનાવે છે. તો આ આખાને ગર્ભાશય કહેવાય એ વાત સાચી, પણ કોથળી આ એક ગર્ભાશય છે, એની સાથે બે અંડાશય જોડાયેલા છે. અંડાશય અને ગર્ભાશય સાથે જોડતી નળી એ ફિલોપિયન ટ્યુબ, ગર્ભાશયનું મોઢું એટલે સર્વિક્સ અને યોની માર્ગ. બરાબર છે? હવે વાર્તા શરૂ કરીએ. અવયવોને જાણવું જરૂરી હતું. ઠીક છે, હવે વાર્તા આપણે શરૂ કરીએ છીએ. વાર્તાનું નામ છે ઈંડાભાઈની વાર્તા. તો આ બે જે ઈંડાશય છે ને, એમાં આપણે જન્મ્યા છે ને, નાના હતા ને ત્યારથી ભગવાને બધા બહુ જ ઈંડાઓ મૂકેલા છે. બધાને જ છે, તમને બી છે અને મને બી છે. ઘરમાં મમ્મીને બી છે, દાદીને બી છે. હા, બધાને આ ઈંડા મૂકેલા છે ઈશ્વરે, જ્યારે આપણે નાના હતા ને ત્યારથી. હે ને? અને જેમ આપણું હોર્મોન્સ રિલીઝ થયા પિટ્યુટરી ગ્લેન્ડમાંથી કિશોર અવસ્થામાં, માસિક આવવાનું છે ત્યારે શું થાય છે? આ બેમાંથી કોઈ પણ એક અંડાશયમાં દર મહિને, એક મહિને આ બાજુ, એક મહિને પેલી બાજુ, આમ દર મહિને આપણે માસિક આવે છે ને દર મહિને, તો એ રીતે એક મહિનામાં એક ઈંડાશયમાં અંડાભાઈની મીટિંગ ભરાય છે. બધા અંડાભાઈ બેસે છે ને, અંદર રહે જ છે બધા બહુ ઈંડાભાઈ. તો ઈંડાભાઈની મીટિંગ ભરાય છે. શેની માટે મીટિંગ ભરાય છે? તો કોઈ એક ઈંડાભાઈને એમણે નિમણૂક કરવાની છે બાળક બનાવવા માટે દર મહિને. હે ને? તો બધા ઈંડાભાઈ ભેગા મળે છે, બેસે છે, ચર્ચા વિચારણા કરે છે અને એક ઈંડાભાઈની નિમણૂક કરે છે જે બાળક બનવા માટે ક્યાં આવવાના છે? ગર્ભાશયમાં. હે ને? તો જે નિમણૂક પામેલા ગર્ભાશયમાં ઈંડાભાઈ આવવાના છે એ શું કરે છે? આ અંડવાહિની જે છે, ફિલોપિયન ટ્યુબ જે છે, એમાંથી ઈંડાભાઈ સરકતા 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 ક્યાં આવશે? ગર્ભાશયમાં. હવે ગર્ભાશયમાં તો ઈંડાભાઈ મહેમાન બનીને આવવાના છે અને ગર્ભાશયે એને બાળક બનાવવાનું છે, મોટું કરવાનું છે. ત્યાં રહેશે બાળક જો બનશે તો. હે ને? તો ગર્ભાશયે થોડીક તૈયારી કરવી પડે ને. બાળક બનાવવું કેટલી મોટી જવાબદારી છે કે નહીં? તો ગર્ભાશયની તૈયારી કરવી પડે. આપણા ઘરે મહેમાન આવે છે તો આપણને એક જવાબદારીનો અહેસાસ થાય છે ને કે બાપરે, આપણા ઘરે કોઈ આવશે તો આપણે ઘર એમ ચોખ્ખું રાખીએ,
એમની માટે કંઈ ખાવા પીવાની વ્યવસ્થા રાખીએ. કોઈને ભૂખ લાગશે, નાના બાળક છે, ભૂખ લાગશે તો કંઈ ખાવા પીવાનું ભરી રાખીએ આપણે. શરબત લાવીએ, પાણી ચોખ્ખું જગમાં ભરીને રાખીએ, પાણીના બોટલ ફ્રીજમાં ભરી રાખીએ. અને આ બધી આપણે તૈયારી કરીએ છીએ ને. સોફાની ચાદરો બદલીએ છીએ, પલંગો સરખા કરીએ છીએ, બધી તૈયારી આપણે આપણા ઘરમાં મહેમાન આવવાના હોય ત્યારે કરીએ છીએ ને. તો ગર્ભાશય પાસે શું છે? એની પાસે તો કશું નથી. સોફો નથી, એની પાસે ફ્રીજ નથી, એની પાસે ચા પાણી નાસ્તો નથી. તો ગર્ભાશય પાસે શું છે? આપણા શરીરમાં છે એ જ ગર્ભાશય પાસે છે ને. શું છે ગર્ભાશય પાસે? આપણા શરીરમાં પાણી છે, લોહી છે, માંસપેશીઓ છે, પોષક તત્વો છે. તો ગર્ભાશય પાસે જે છે એ બધું લાવશે અહીંયા, હે ને. તો સરસ પાણી લાવશે પોષક તત્વ વાળું, લોહી લાવશે સરસ, માંસપેશીઓમાંથી સરસ મજાનું એક અહીંયા અસ્તર બનાવશે. ગર્ભાશયમાં સરસ આમ અસ્તર બની જાય કે ઈંડાભાઈ આવે ને તો વ્યવસ્થિત પોચી ગાદી પર બેસે અને કોઈ તકલીફ ના થાય અને બાળક બનવાનું છે એવી તૈયારી આપણું ગર્ભાશય કરીને રાખે, હે ને. તો જે ઈંડાભાઈ સરકતા ઈંડાશયમાંથી અહીંયા આવ્યા છે એ આવીને ગાદી પોચી ગાદી પર બેસશે, હે ને. બેસે રાહ જોશે. પણ જ્યાં સુધી આપણે મોટા નથી થતા આપણે બાળક કરીએ છીએ, લગ્ન નથી થતા આપણા ત્યાં સુધી આપણે બાળક કરીએ છીએ, હા કે ના? નથી કરતા ને. તો પછી ઈંડાભાઈનું શું કરશે? કે તો બાળક બનવા માટે આવ્યા છે પણ આપણે મોટા નથી થતા, લગ્ન નથી કરતા, ત્યાં સુધી આપણે બાળક તો કરવાના નથી. તો શું કરે છે ગર્ભાશય? જો એ ચા પાણી નાસ્તોની વ્યવસ્થા કરી છે ને, લોહી, પાણી, માંસપેશીઓ અને ઈંડાભાઈ, એ બધા સાથે દર મહિને ઈંડાભાઈને બહાર મોકલી આપે. આ મહિને નહીં બાળક, કારણ કે હજુ અમારી દીકરી નાની છે, હજુ મોટી નહીં થઈ, એ લગ્ન કરશે ને પછી બાળક બનાવીશું, તો હમણાં જાઓ તમે, હે ને. તો દર મહિને ઈંડાભાઈને ચા પાણી નાસ્તા સાથે, લોહી સાથે, સારા પોષક તત્વો સાથે, માંસપેશીઓ સાથે ક્યાં મોકલી આપે છે? શરીરની બહાર. બસ આ જ છે આપણું માસિક. જે બહાર આવે છે ઈંડાભાઈ એ આપણે માસિક છે, બરાબર છે, હે ને. તો આ પ્રક્રિયા આપણા શરીરમાં દર મહિને થાય છે. એટલે આપણે માસિક આવવાનું હોય છે ખબર છે, ત્યારે એના પહેલા આપણને બહુ પેટમાં દુખાવો થાય છે. અરે બહુ પેટમાં દુખે છે, ત્યારે સમજી જવું મીટિંગ ચાલુ છે, હે ને. સમજાયું? આગળ તમે વિડીયોમાં જોઈ શકશો, પ્રક્રિયા તમને બતાવશે, પણ આ તમને થોડુંક સમજવામાં આસાની થાય એટલા માટે મેં એક વાર્તા સ્વરૂપે આ તમને કર્યું છે. આપણે વિડીયો શરૂ કરીએ. તો હવે શું લાગે છે તમને કે આ લોહી ચોખ્ખું હશે કે સારું હશે? ચોખ્ખું હશે ને. તો આ જે માસિકમાં આપણને લોહી આવે છે ને, એ શરીરનું સૌથી સારી ક્વોલિટીનું શુદ્ધ લોહી હોય છે, બરાબર. તો એ ગેરમાન્યતામાંથી આપણે બહાર આવીએ. बढ़ते हुए एक उम्र के बाद हमारा गर्भाशय भविष्य में होने वाले बच्चे के लिए तैयारी करता है. इसके लिए हर महीने गर्भाशय की भीतरी सतह पर खून और नर्म ऊतक की एक परत बनती है. ये परत बच्चे का पोषण करने के लिए जरूरी होती है. लेकिन जब तक आप गर्भवती नहीं होती तब तक आपके गर्भाशय को यह नरम ऊतक और खून की परत नहीं चाहिए होती. इसीलिए हर महीने यह परत खून के रूप में योनि से बाहर निकलती है, जिसे हम पीरियड्स कहते हैं. अच्छा, अब समझ आया कि पीरियड्स में खून क्यों निकलता है. पर दीदी, यह खून निकलने से हमें कोई नुकसान तो नहीं होता ना? बिल्कुल नहीं मीरा, बल्कि पीरियड्स यह दर्शाते हैं कि तुम स्वस्थ हो और सही तरह से बढ़ रही हो. दीदी, पीरियड्स क्यों होते हैं ये तो समझ में आ गया, लेकिन क्या हम पहले से जान सकते हैं कि हमारे पीरियड्स अगली बार कब आने वाले हैं? बिल्कुल जान सकते हैं. हर लड़की को उसके पीरियड्स नियमित अवधि पर आते हैं. यह अवधि माहवारी चक्र की अवधि होती है. मैं एक उदाहरण से समझाती हूँ. अगर तुम्हारे पीरियड्स 10 जनवरी से शुरू होते हैं और अगली बार तुम्हें 7 फरवरी को पीरियड्स आए, तो तुम्हारे माहवारी चक्र की अवधि 10 जनवरी से 6 फरवरी तक होगी, जो कि कुल 28 दिन है. इसका मतलब तुम्हारा चक्र 28 दिन का है. तुम्हें हर 28 दिन के बाद पीरियड्स होने की संभावना है. આ સમજ પડી? તો આપણું માસિક આ મહિને આવ્યું, હવે આવતા મહિને મને ક્યારે આવશે એવું ખબર પડે આપણને?
મોટા ભાગે દરેકની ડેટ ફિક્સ હોય છે કે આ મહિને મને 7 તારીખે આવ્યું છે તો આવતા મહિને પણ મને 7 તારીખે આવી શકે છે, અને મોટે ભાગે આવતું હોય છે. એક હાથ 2 દિવસ આગળ પાછળ થઈ જાય કે કોઈને 6 તારીખે આવી ગયું, કોઈને 9 તારીખે આવી ગયું, હે ને. તો એ આપણે જાણી શકીએ છીએ. તો કઈ રીતે જાણી શકીએ છીએ? આપણે આંગળી પર દિવસો ગણી લેવાના કે આજે મારો પહેલો દિવસ છે તો 28મા દિવસે મને માસિક ફરી આવશે. 28 દિવસ પર આવી શકે, 30 દિવસ પર આવી શકે, 32 દિવસ પર એ આવી શકે ને 35 દિવસ પર પણ આવી શકે. પણ 35 દિવસ કરતા ઉપર જો એ સમય જગાળો જઈ રહ્યો છે તો એવું કહી શકાય કે તમારું માસિક અનિયમિત છે. બરાબર. દરેકની સાયકલ અલગ અલગ હોય છે. કોઈની 28 દિવસની હોય છે, કોઈની 30 દિવસની હોય છે, કોઈની 32 દિવસની હોય છે, તો કોઈની 35 દિવસની હોય છે. પણ 35 દિવસ ની બાદ જો તમને માસિક આવે છે તો તમારી સાયકલ અનિયમિત કહી શકાય. અને 28 દિવસ પહેલા જો તમને માસિક આવે છે, 24 દિવસે, 25 દિવસે, એટલે કે એક મહિનામાં તમને 2 વખત માસિક આવી રહ્યું છે, કાં તો દોઢ મહિને આવી રહ્યું છે કે 2 મહિને આવી રહ્યું છે, તો એ અનિયમિત કહેવાય. અને જો તમને માસિક આવવાની શરૂઆત હમણાં જ થઈ છે તો 1 વર્ષ સુધી તમારું માસિક આ રીતે અનિયમિત જ રહેશે. કોઈકવાર વહેલું આવશે, કોઈકવાર મોડું આવશે, 1-2 મહિના ચડીને આવશે, તો એ પણ સામાન્ય છે. કેમ? તો કે આપણા શરીરને માસિકની આદત નથી, આપણા શરીરમાં હોર્મોન્સ હવે બનવા લાગ્યા છે, અને તો આપણને નવી આદત પડતા વાર લાગે ને. दीदी मेरे पेट में थोड़ा सा दर्द महसूस हो रहा है, क्या करूं? जिया, पीरियड्स के दौरान काफी लड़कियों को पेट के निचले हिस्से में दर्द या ऐंठन महसूस हो सकता है. गर्भाशय खून को योनि से बाहर निकालने के लिए सिकुड़ता है, जिसकी वजह से कुछ लड़कियों को दर्द हो सकता है. यह बिल्कुल सामान्य बात है और इसमें घबराने की कोई जरूरत नहीं. कुछ लड़कियों को पीरियड्स के दौरान शरीर में हो रहे बदलावों की वजह से चेहरे पे दाने भी आ सकते हैं, सिर दर्द हो सकता है या फिर उनका मूड बनता बिगड़ता है. इन परेशानियों से निपटने के लिए मैं तुम्हें कुछ उपाय बताती हूँ. हर रोज आधा घंटा तेज रफ्तार से चलो. बालासन, तितली आसन और भुजंगासन में बैठकर 5 बार गहरी सांस लो. पेट दर्द होने पर पेट के निचले भाग में गर्म पानी की थैली से सेक करो. खूब सारा पानी पियो और भरपूर नींद लो. माहवारी के सालों में शरीर को सबसे ज्यादा आयरन की जरूरत होती है, तो आयरन और विटामिन सी युक्त भोजन करने से भी पीरियड्स में होने वाली दिक्कतों से काफी राहत रहेगी. क्या ये पीरियड्स हमें सारी जिंदगी होंगे? नहीं मीरा, पीरियड्स 45 से 55 साल की उम्र के बीच अपने आप बंद हो जाते हैं. इसे मेनोपॉज कहते हैं. तो इसका मतलब हमारी मम्मियों को भी पीरियड्स होते हैं? हाँ पिंकी, जब तक वह 45 से 55 साल की नहीं हो जाती तब तक उन्हें पीरियड्स आते रहेंगे. मैं तो कहूँगी कि आप लोग अपनी मम्मियों से भी पीरियड्स के बारे में बात करो, क्योंकि अक्सर लड़कियों के पीरियड्स का अनुभव उनकी मम्मियों के अनुभव जैसा होता है. दीदी, आज तो आपने बहुत से काम की बातें बताई, पर ये सैनिटरी पैड क्या होता है? सैनिटरी पैड का इस्तेमाल पीरियड में निकलने वाले खून को सोखने के लिए करते हैं. ये एक लंबी चपटी गद्दी की तरह होती है, जिसे हम अंडरवियर में कुछ इस तरह से लगाते हैं कि पैड के बीच का सोखने वाला हिस्सा पूरी तरह से योनि के मुख को ढक ले. इस तरह ये योनि से निकलने वाले खून को आसानी से सोख लेती है और अंडरवेयर को गंदा नहीं होने देती. पर हाँ, सैनिटरी पैड का इस्तेमाल करते वक्त कुछ बातों का ध्यान रखना जरूरी है. इस्तेमाल करने से पहले और बाद में हाथों को अच्छी तरह से धो लेना चाहिए. पैड को हर 6 घंटे में या जितनी जल्दी जरूरत हो उतनी जल्दी बदल लेना चाहिए. पर दीदी, ये सैनिटरी पैड कहाँ मिलते हैं?
सैनिटरी पैड आपके घर के आसपास की दुकानों में आसानी से मिल जाएंगे। आप अपने घर में किसी भी बड़े से या अपने दोस्तों से भी पैड मांग सकते हो। पैड को जब पहली बार इस्तेमाल करो तो उसके पैकेट के ऊपर लिखे निर्देश को जरूर पढ़ना। હે ને હજુ સુધી આપણે શું જોયું? માસિકમાં ઘણી વખત પેટમાં દુખાવો સામાન્ય છે, એની માટે બહુ જ તકલીફ ના થતી હોય તો ખાલી ગરમ પાણીના શેકથી પણ એને સારું થઈ શકે છે. બહુ જ તકલીફ થતી હોય તો ડૉક્ટર પાસે જવાનું. બીજું ક્યારે ડૉક્ટર પાસે જવાનું? જ્યારે બહુ જ વધારે માસિક આવતું હોય, હે ને, ત્યારે આપણે ડૉક્ટરનો સંપર્ક કરવાનો. આહાર બહુ જ સરસ લેવાનો, ઘરનો બનેલો આહાર લેવાનો, પાણી પીતા રહેવાનું અને આરામ લેવો પણ જરૂરી છે. હવે વાત થઈ છે અહીંયા સેનેટરી નેપકિનની, અને મોટે ભાગે હવે તો સેનેટરી નેપકિન એટલે આપણે પેડ જ યુઝ કરતા હોઈએ છીએ, પણ જો કોઈ કપડું યુઝ કરતું હોય તો એને ચોખ્ખું ધોઈને સૂર્યપ્રકાશમાં સૂકવવું જરૂરી છે. શા માટે? તો એમાંથી જીવાણુ ના રહે અને એ કપડું વ્યવસ્થિત ચોખ્ખું થઈ જાય. આપણે જોયું આપણું ગર્ભાશય શરીરની અંદર આવેલું છે કે નહીં? અંદર છે ને, તો કોઈ પણ જાતના ઇન્ફેક્શન્સ આપણને થાય છે તો એ અંદર બીજા અવયવોને પણ નુકસાન કરી શકે છે. આપણને યુરિન ઇન્ફેક્શન પણ એમાંથી થઈ જાય છે, કારણ કે જગ્યાઓ બંને નજીક છે. મૂત્રમાર્ગ અને યોની માર્ગ બહુ જ નજીક છે, હે ને. તો કોઈ પણ જાતના આપણને ઇન્ફેક્શન્સ થાય છે તો અંદર તો આપણને તકલીફ થાય જ થાય, સાથે યુરિન ઇન્ફેક્શનનો પણ એક ડર આપણને રહે છે. માટે આપણે, તમને ઓછું જતું હોય કે વધારે જતું હોય, દર 4 કે 6 કલાકે આપણે પેડ બદલી નાખવું જોઈએ. 6 કલાક પણ રાહ જોવી જ નહીં, દર 4 કલાકે આપણને પેડ બદલી જ નાખવાનું. કપડું યુઝ કરતા હો તો કપડું પણ દર 4 કલાકે આપણે બદલીને ધોઈને ક્યાં સૂકવવાનું? સૂર્યપ્રકાશમાં, અને બરાબર કોરું સુકાઈ જાય પછી જ એને ફરી વપરાશમાં લેવાનું. અને પેડ આપણે વાપરતા હોઈએ તો એને દર 4 કલાકે બદલવાનું, અને ફેંકતી વખતે બીજા કોઈ કાગળમાં લપેટીને જ ડસ્ટબિનમાં ફેંકવાનું. ટોયલેટમાં ફ્લશ કરવાનું નહીં, બહાર ગમે ત્યાં નાખવાનું નહીં. અને પ્લાસ્ટિકમાં પણ આપણે બને ત્યાં સુધી એને ન વીંટીને નાખીએ, અને ન્યૂઝપેપરનો બને ત્યાં સુધી ઉપયોગ કરવાનો. બરાબર છે? સમજાયું? જે લોકોના ઘરે પાળવાની પદ્ધત છે કે 4-5 દિવસ કે જ્યાં સુધી માસિક આવે છે ત્યાં સુધી અલગ બેસાડે છે, તો એ આરામ કરવા માટે ઠીક છે, પણ સ્કૂલ એમાં બગડતી હોય, ટ્યુશન્સ એમાં બગડતા હોય તો એ રોંગ છે. અને નાહવાનું નહીં 4-4, 5-5 દિવસ સુધી, જ્યાં સુધી માસિક જાય છે ત્યાં સુધી, એ રોંગ છે. જેમ મેં કહ્યું, એનાથી ઇન્ફેક્શન્સના જોખમ વધી જાય છે. બને ત્યાં સુધી દિવસમાં 2 વખત નાહવાનું રાખવાનું. સવારે આપણે 1 વખત નાહીએ છીએ, રાત્રે સૂતા પહેલાં પણ 1 વખત નાહવું જોઈએ. એટલીસ્ટ આપણે માસિકમાં હોઈએ ત્યારે તો ખાસ કરીને. બરાબર છે? કોઈને કોઈ પ્રશ્નો? આજનું સત્ર આપણને સમજાયું? રજા લઈએ? ઓકે, થેન્ક યુ.